વર્ષથી આ શહેરની નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે, પરંતુ 15 વર્ષ એટલે 3 ટર્મની વાત કરીએ તો અહીં મોટા ભાગે ભાજપની સત્તા નગરપાલિકામાં શાસન ભોગવી રહી છે. હવે તમને કહું કે આ નગરપાલિકા, આ શહેર એવું છે કે તેની કેરી ન માત્ર આ શહેર પૂરતી, ગુજરાત પૂરતી, પરંતુ આખા ભારતમાં સુપ્રસિદ્ધ છે. અને આ છે સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેરી ઉત્પાદનનું શહેર. મારા ઘરમાં પણ ઉનાળાની જો ખાસ કરીને વાત કરું તો કેરીની સિઝનમાં 3 થી 4 પેટી અહીંથી આવતી હોય છે. હવે તમે વિચાર કરી શકો છો કે સૌરાષ્ટ્રમાં કેરી સૌથી વધારે ક્યાંની પ્રખ્યાત છે. જી હા, તમારું અનુમાન, તમારો અંદાજ સાચો છે, કારણ કે આ છે તાલાળા શહેર કે જેની કેરી ખૂબ જ પ્રખ્યાત હોય છે. અને ઉનાળો આવે એટલે આપણે એક જ માંગ કરતા હોઈએ છીએ કે જુનાગઢ સૌરાષ્ટ્રથી કોઈ આવે અને આપણી પાસે આપણી માટે અહીંની કેરી લઈને આવે. હવે જે કેરીની ખાસિયત છે, મીઠી મધુર રસ ભરેલી કેરી અહીં હોય છે, તો શું એવો જ વિકાસ અહીંની નગરપાલિકા કરી શકી છે ખરા? અહીં ભાજપનું એક હતું શાસન તો છે, કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે નગરપાલિકામાં બેસે તો છે, પરંતુ વિરોધ પક્ષ તરીકે તેનું કાર્યકાળ કેવો રહ્યો, આ બધી જ વસ્તુ આપણે જાણીશું. અને 5 વર્ષના લેખાજોખા અહીં સુવિધા, અગવડ, પ્રશ્નો, સમસ્યા કેવા પ્રકારની રહેવા પામી છે તે પણ જોઈશું. તો આપ જોઈ રહ્યા છો મારી સાથે જાગૃતિ સાથે પાલિકાનું પાણીપત, અને તે પણ તાલાળા શહેરથી. નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષનો આપણે હિસાબ મેળવી રહ્યા છીએ, અને એવી નગરપાલિકા આપણે ખૂંદી વળ્યા છીએ કે જ્યાં અનેક શહેરમાં અમને લોકોને એક મત મળ્યો છે કે મેડમ, મંતવ્ય ન્યૂઝ દ્વારા સારો આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, બાકી અમારા ગામને કોઈ પૂછતું નથી. અમારા ગામમાં નગરપાલિકાની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ પ્રશ્ન હોય, અમારા સુધી મીડિયા પહોંચતું નથી. પરંતુ મંતવ્ય ન્યૂઝ દ્વારા આ ખાસ અભિગમ અપનાવવામાં આવ્યો છે કે બને તેટલી નગરપાલિકા ઇલેક્શન પહેલા નગરપાલિકાને ખૂંદી વળવામાં આવે, અને અહીંનો શાસક પક્ષ કેટલો સક્ષમ બન્યો છે પ્રજાની સમસ્યાઓને દૂર કરવામાં તે જાણવા માટે. તો આજની આ ચર્ચામાં ભાજપના આગેવાન ઉપસ્થિત છે, કોંગ્રેસના આગેવાન પણ ઉપસ્થિત છે. અને અહીં લાસ્ટ ટર્મમાં છેલ્લા 5 વર્ષમાં નગરપાલિકામાં શરૂઆતનો સવા વર્ષ કોંગ્રેસના ફાળે હતો, અને ત્યારબાદ ફરી એક વખત ભાજપ આવી ગયું હતું. ત્યારે સૌથી પહેલા આપણે કોંગ્રેસના આગેવાનને સવાલ પૂછીશું કે છેલ્લા 5 વર્ષની નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો તમે ચૂંટાઈને આવ્યા, એટલે કે કોંગ્રેસ પક્ષ ચૂંટાઈને આવ્યો હતો અને નગરપાલિકાનું શાસન કોંગ્રેસ પક્ષ પાસે આવ્યું હતું. એવું તો શું થયું કે તમારે 17-18 મહિનાનો સમયગાળો, આ સવા વર્ષનો સમયગાળો, અને વધુ એક વખત નગરપાલિકા ભાજપના ફાળે પહોંચી ગઈ? નગરપાલિકા ભાજપના ફાળે જવાનો કોઈ મૂળ પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન એ છે કે ભાજપ આવ્યા પછી શું થયું છે. તો ભાજપ આવ્યા પછી તાલાળાની સ્થિતિ દિન પ્રતિદિન ઘટતી આવી છે. ગટરની વાત હોય તો ગટરમાં હમણાં 2 દિવસ પહેલાં જ એક 13 વર્ષનું બાળક સ્કૂલેથી આવતું હતું અને પડી ગયું. પછી વાત આવે છે કે સીસીટીવી અને વાઈફાઈના મોટા બણગા ફૂંકવામાં આવે છે, તો સીસીટીવી અને વાઈફાઈ માત્ર 6 મહિનામાં મૃતપાય થઈ ગયા છે. એટલે બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અને ભાજપની જે નગરપાલિકા છે એણે શૂન્ય કામ કર્યું હોય એવું તાલાળાની જનતા કહે છે. તો કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવ્યું છે? કોંગ્રેસ સત્તામાં જ નથી, તો કોંગ્રેસ દ્વારા કોઈ વસ્તુ કરવામાં આવે એવા કોઈ વિકલ્પ જ નથી. સવા વર્ષ તો તમે હતા ને? સવા વર્ષની અંદર શરૂઆતની આગળમાં જે કામ કરવામાં આવ્યું તે અમારા મુરબ્બી કહે છે. ચાલો, એમના પાસે જવાબ માંગીશું. પરંતુ જે પ્રકારે કહે છે કે તાલાળામાં જે અહીં વચનોની વણઝાર ફરકાવવામાં આવી હતી, એમાંથી એક પણ કામ હજુ સુધી થઈ શક્યું નથી, અને વિકાસના નામે અન્ય શૂન્ય વિકાસ જોવા મળી રહ્યો છે. જે પ્રકારની વાતો અહીં થઈ રહી છે, ભાજપનો જે વિકાસ થવો જોઈએ, ભાજપ તરફથી જે વિકાસ થવો જોઈએ તાલાળા નગરપાલિકા દ્વારા, પરંતુ અહીં વિકાસનો જે રસ્તો છે એ ખૂબ જ કાચો છે. કારણ કે આ નગરપાલિકા સંકુલ, અને આ નગરપાલિકા સંકુલમાં મારા પગ નીચેની જે જમીન છે ત્યાં પણ પાકો રસ્તો નથી. મેડમ, આ કોઈ રસ્તાની જગ્યા થોડી છે તો અહીં રસ્તો હોય. કેમ રસ્તો ન હોઈ શકે? અહીં રસ્તો હોય છે. શું છે? શું આ ગ્રાઉન્ડ છે, કમ્પાઉન્ડ હોલ છે. અને બીજી વાત કે કોંગ્રેસના મિત્રએ એમ કીધું કે વાઈફાઈ છે, સીસીટીવી છે, બરોબર, એમાં ભ્રષ્ટાચાર થયો છે. તો જ્યારે વાઈફાઈ અને સીસીટીવી લગાવવામાં આવ્યા હતા ત્યારે બહુ સારી કન્ડિશનમાં ચાલતા હતા. સવા વર્ષ કોંગ્રેસમાં કોઈ મેન્ટેનન્સ કર્યું નહોતું, અને એ લોકોએ સામેથી આરટીઆઈ પણ કરેલી છે, જવાબ પણ મળેલો છે. તો કેમ તપાસ ન થઈ? કેમ સાબિત ન કરી શક્યા કે ભ્રષ્ટાચાર થયો છે? કેમ સાબિત ન કરી શક્યું કોંગ્રેસ કે ભ્રષ્ટાચાર ન કરી શકે? ભ્રષ્ટાચાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે, કોંગ્રેસ આ વસ્તુ સાબિત કરવામાં
નિગુણી થઈ છે અને કહી શકાય કે ઊણી ઉતરી છે. શા માટે તમારા તરફથી વિરોધ પક્ષનો વિરોધ થયો નથી? મેડમ, અમારી પાલિકાની અંદર કોંગ્રેસના જ પહેલા જે સભ્યો હતા એ તડજોડની કોઈ પણ નીતિ કરી અને આ લોકો બીજેપી વાળાએ એની જોડે ઉપાડી ગયા હતા, એટલે પછી આખી પ્રક્રિયા જ અમારી ટૂંકું ફેલ થઈ એમ. ભાજપના મુરબ્બીનું એવું કહેવું છે કે અહીં રસ્તો ન હોઈ શકે કારણ કે આ કમ્પાઉન્ડ છે, તો કમ્પાઉન્ડની અંદર થોડું તમે નગરપાલિકા સદન ઊભું કરી શકશો? કમ્પાઉન્ડની અંદર એટલે એમનું કહેવું એવું છે કે આ કાચો રસ્તો છે, અહીંયા રસ્તો ના બની શકે, આ સરકારી જમીન છે, કમ્પાઉન્ડ છે અહીંયા, તો તમે સરકારી જમીન એને તો નગરપાલિકા રસ્તો બનાવી શકે ને, કારણ કે નગર સેવા સદન જ અહીંયા બાજુમાં છે. કમ્પાઉન્ડ છે તો બનાવી જ શકે ને. હા, એટલે હું એ જ પૂછવા માંગુ છું. એટલે ક્યાં રસ્તાની વાત છે? તમે જે રસ્તા ઉપર અત્યારે ઊભી રહ્યા છો એ રસ્તાની પણ વાત થઈ રહી છે અને બસ સ્ટોપ જે બન્યું છે, બસ સ્ટોપની અંદર તો રસ્તો છે, પરંતુ બસ સ્ટોપથી બહાર લઈને કુરેશી સર્કલ વાળો જે રસ્તો છે અને ત્યાંથી લઈને અત્યાર સુધીનો જે રસ્તો છે, કાચા રસ્તા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બન્યા છે અને કાગળો ઉપર છે. આરટીઆઈ દ્વારા ખુલાસો પણ થયો છે, પણ માત્ર કાગળ ઉપર છે. આ વસ્તુ કોઈ પક્ષનો ઉમેદવાર તમને કહેશે તો તે તેના પક્ષની એક તરફી વલણથી કહેશે. એના માટે નાગરિકો છે, નાગરિકોને પૂછવામાં આવે. કિરીટભાઈ કામડિયા છે, વર્ષોથી આજે છેલ્લા 2 વર્ષથી તાલાળા નવનિર્માણ સમિતિના એક સનિષ્ઠ કાર્યકર તરીકે લડે છે, આરટીઆઈ કરે છે અને એણે ઘણો ખરો ખુલાસો કર્યો છે. પરંતુ હાલ ભાજપની સરકાર અહીંયા પણ છે, ઉપર પણ છે, એટલા માટે ખુલાસાઓ ક્યાંક ને ક્યાંક દબાઈ જાય છે, અધિકારીઓ દબાઈ છે. આ ચોખ્ખું પ્રમાણ છે. એનો વિશેષ ખુલાસો તમને કિરીટભાઈ આપી શકશે. કિરીટભાઈ ખુલાસો આપશે, આપણે એમની પાસેથી જવાબ માંગીશું, પરંતુ જે પ્રકારે અહીં રસ્તાની વાત થઈ રહી છે, બસ સ્ટોપ તો બની ગયું છે, બસ સ્ટોપની બહાર અમે અત્યારે જે રસ્તા પરથી આવ્યા 2 બસ જઈ શકે એટલો રસ્તો પણ નથી રાખ્યો અને એક બાજુનો રસ્તો સાવ ખોદી નાખ્યો છે, બીજી બાજુના રસ્તા ઉપર અત્યારે પાણી છાંટવામાં આવી રહ્યું છે. તો આ જે પ્રકારની કનડગત અત્યારે અહીંના સ્થાનિકોને થઈ રહી છે એનો ઉકેલ શું? કારણ કે રસ્તા બની ગયા, તમે તો એવું કહેશો કે વિકાસની વાતો થઈ રહી છે, વિકાસ કરવામાં આવી રહ્યો છે, રસ્તા બનાવવામાં આવી રહ્યો છે, પણ રસ્તા બનશે ત્યાં સુધીમાં કેટલાય અકસ્માત થશે અને કેટલાય અહીં ત્રાસ ભોગવવો પડશે સ્થાનિકોને. તાલાળા જે મેઇન રસ્તો બને છે એ સ્ટેટ હાઈવેનો રસ્તો છે, નગરપાલિકાનો નથી. છતાં નગરપાલિકાના પ્રમુખે ધ્યાન દોર્યું છે, કોન્ટ્રાક્ટરને બોલાવીને સૂચના આપી છે કે આ રસ્તાને તાકીદે ઇલેક્શન માથે છે, પ્રજાની હાલાકી ન થાય એના માટે પાણી છાંટી એક સાઈડ ચાલુ કરો, એક સાઈડ બંધ રાખો, તો જ રસ્તો સારો બનશે. આ બાબતની ગંભીરતા કોન્ટ્રાક્ટરને આપી દીધી છે, એ પ્રક્રિયા ચાલુ છે. બાકીની વાત કરીએ તો તાલાળાના વિકાસની વાત કરીએ તો વિકાસ તાલાળામાં થયો છે. બધી શેરીઓમાં ગલીઓમાં રસ્તા બન્યા છે, પેવર બ્લોક બન્યા છે. અહીંયા અમે જે ગ્રાઉન્ડ ફ્લોરની તમે વાત કરો તો એ પણ રસ્તો ઓન પેપર લેવાઈ ગયો છે. ઇલેક્શન પછી આપણે તમે કહો છો કે આ રસ્તો ઓન પેપર થઈ ગયો છે, બરાબર છે, આ રસ્તો બનશે, આ રસ્તો થઈ જશે, બરાબર છે, પરંતુ આપના જ પક્ષના એક આગેવાને શરૂઆતમાં કીધું કે અહીં રસ્તો કેવી રીતે બની શકે? આ 14મા નાણાં પંચમાંથી રસ્તો લેવાઈ ગયો છે. આ ઇલેક્શન પછી રસ્તો બનવાનો છે. જે કોઈ તમને આવશે લાગે છે કે તમે જે જવાબ આપી રહ્યા છો ને તમારા જ પક્ષના જે વ્યક્તિ જવાબ આપ્યો છે એમાં સંકલન નથી? નહીં, સંકલન પૂરેપૂરું સંકલન છે. સંકલન છે એટલે જ સાથે કલાકથી વેટ કરીએ છીએ આપ સાહેબનો. પણ અહીંયા અમારે આપ સાહેબનો વેટ કરી રહ્યા છો, આપ વેટ કરી રહ્યા છો, સંકલન તમારા જવાબની વાત કરી રહી છું, કારણ કે તમે એવું કહી રહ્યા છો કે આ જવાબ અહીંયા રસ્તો બનશે અને એમનું કહેવું એવું છે કે આ એક સંકુલ છે, આ એક મેદાન છે, એ રસ્તો કેવી રીતે બની શકે? કદાચ એમને ખ્યાલ નહીં હોય. એ જ આ જ સંકલનની વાત કરી રહી છું કે કદાચ એમને ખ્યાલ નહીં હોય. પક્ષમાં તમે છો, તમારી બધી દરેક જવાબદારી હોય છે કે શું થઈ રહ્યું છે, શું નથી થતું, એનું સંકલન તમારા પક્ષની અંદર પણ હોવું જોઈએ. આપણે કેટલાક સ્થાનિકને પૂછીશું, સિનિયર સિટીઝન છે. કાકા, અહીં આ તલાળાની કેરીઓ તો બહુ જ ખવાય છે, અમે પોતે પણ કેરી ખાઈએ છીએ, બરાબર, પ્રખ્યાત છે. આંબાવાડિયા જોયા અમે, બહુ મસ્ત મોર આવી ગયા છે, એટલે આ વખતે કેરીનો પાક થવાનો છે. પણ જે દામ તમે કેરીમાંથી લેતા હોવ છો, કેરી વેચીને તમે લોકો કમાણી કરતા હોવ છો, તમે અહીંયા વેરો પણ ભરતા હશો, શું તમને ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમને સુખ સુવિધા મળી છે ખરા? હું તો ઉમેદવાર જ છું, એટલે હું તમને એમ કહું કે આમાં જે કાંઈ છે ને અત્યારે આ બધી બદબુ આવી રહી છે ભ્રષ્ટાચારની, એટલે કાંઈ થયું નથી. એટલે અમારા જેવા વિકલાંગો, દિવ્યાંગો આજે ચૂંટણીમાં જંપલાવી અને આના સ્વચ્છ વહીવટ માટેની અમે ચૂંટણી લડીએ છીએ. અહીંયા ગંદકી પણ જોવા મળી રહી છે, કારણ કે જે સરકારી જોવા મળી છે તો એના કારણ એ છે કે હજી થયું નથી આ ફ્લોરિંગ. હવે એ લોકોએ ધ્યાને મૂક્યું, ભાઈએ કીધું ને આગળ કે અમે મૂક્યું છે, તો હવે એ આ આચારસંહિતામાં થાય નહીં, પણ હવે જોઈએ આચારસંહિતા જાય પછી શું કરે. કઈ તકલીફો છે? રોડ રસ્તાની આપણે વાત કરી, પીવાના પાણીની વાત કરીએ, ગટરની વાત કરીએ, તો કઈ હજુ તકલીફો છે? તકલીફો તો બધી જ છે. ગટરના જે કામ થયા જ ને એમાં કોઈ બરોબર થયું નથી હજી, ને અમુક ઢાંકણા તૂટી ગયા છે. પછી કાલે એક ભાઈએ કીધું એમ એક છોકરોય પડી ગયો હતો. તો હવે એ ધ્યાન દોરવાનું સરકારને રજૂઆત તો કરશે જ આ લોકો બધાય.
પણ આ લોકોને ધ્યાન દેવાની જરૂર છે. હવે કોંગ્રેસ અને હું કિરીટભાઈને જવાબ પૂછવા માંગીશ. કિરીટભાઈ મને હાથ ઉપર કરે, કારણ કે મને કિરીટભાઈની ખબર નથી. જે પ્રકારે અહીં આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે અને વાત થઈ રહી છે કે વિકાસની વાતો કે વિકાસના કામ થઈ રહ્યા છે, પરંતુ આપણે આપણી આંખોને બંધ ન કરી શકીએ. ઘોડાને નાળ પહેરાવવામાં આવે છે કે જેથી કરીને એ સીધું જોવે. આપણે માણસ છીએ, આપણને આગળ પાછળ આજુબાજુ બધી બાજુનું બધું દેખાતું હોય છે. શું કહેશો તાલાલાના વિકાસ વિશે? તાલાળામાં વિકાસ તો મેડમ જોઈએ ને તો અત્યારના જે ચાલુ બોડીના સભ્યો છે બધા બણગાજ ફૂકે છે. ગટર યોજના હોય એમાં કરોડોનો ઘપલો કર્યો છે. સીસીટીવી વાઈફાઈ હોય એમાં ઘપલો કર્યો છે. એના એક ચાલુ બોડીના એક અંદર જે કર્મચારી હતા, કર્મચારી મિનિમમ આશરે 3 થી 4 કરોડ રૂપિયાનું ટેક્સ ચોરી કરીને ભાગી ગયા છે. એ લોકોનો હજી અતોપતો નથી ક્યાં કે એ લોકો ઉપર કેસ કર્યો કે નથી કર્યો આ લોકોએ એ પણ ખબર તો નથી. આ વિગતો જ્યારે તમારી સમક્ષ આવે છે, શું તમે તેનો વિરોધ નોંધાવો છો? અને વિરોધ નોંધાવો છો તો તમને કેવા પ્રકારના જવાબ મળે છે? વિરોધ કરીએ છીએ, વિરોધ નોંધાવીએ છીએ, પણ આ સરકાર છે પૈસાની સરકાર છે, કોર્પોરેટ જગતની સરકાર છે. આ લોકો ક્યાંક ને ક્યાંક ઉપર છેડા કરી ને ત્યાં વાત રોકી દે છે અથવા તો ત્યાંથી છેડો ફાડી નાખે છે. તો જે કૌભાંડની વાતો થઈ રહી છે અને આ કૌભાંડ અહીં આચરવામાં આવી રહ્યો છે એની વાતો થઈ રહી છે, શું કહેશો? કારણ કે કૌભાંડ અને ભાજપના શાસનમાં કૌભાંડ અને ભાજપની સરકાર પૈસાની સરકાર, એવું કોંગ્રેસનું કહેવું છે. કોણ કહે છે ભ્રષ્ટાચાર થયો છે? સાબિત તો કરી બતાવે. એ લોકો એમ કહે છે કે ગામમાં વિકાસ નથી થયો. આપ સાહેબ જઈને જોઈ શકો છો, ગામની અંદર 90% રોડ બની ગયા છે. 10% રોડ બાકી છે. એ પણ ઓન પેપર અત્યારે ચાલુ કરવા માટે અમે એના ટેન્ડરો બહાર પાડી ગયા, એના વર્ક ઓર્ડર આપી દીધા. અને આ લોકોએ અત્યારે અરજી કમિશનરને કરી છે કે આ ઇલેક્શનનો સમય હોય તો એના માટે આ રોડ થવા ના જોઈએ. એમનું એવું કહેવું છે, કેતનભાઈનું એવું કહેવું છે. કયો અધિકાર છે કે આ ગામના લોકોને કે ગેરમાર્ગે દોરવાનો? એવો કયો અધિકાર છે? એ એવું કહે છે કે કિરીટભાઈનું એવું કહેવું છે કે એ લોકોએ અરજી કરી છે પણ અરજીને દબાવવામાં આવી છે. જે બેન કોઈને પણ જે કોઈનું વિરોધ કરવાનું લખેલું હોય એ કરવાના જ હોય. બરાબર બેન? અત્યારે તમે આપ જઈને જોઈ આવો. હું તમને શું કહું છું, તમે જઈને જોઈ આવો બજારની અંદર, તમે તાલાળાની તમામ ગલીઓની અંદર જોઈ આવો. જો રોડ ના થયા હોય તો કેજો, અત્યારે તમે કોઈ કરવા માટે તૈયાર છીએ. જે ભ્રષ્ટાચારની વાત કરે છે, આરટીઆઈની વાત કરે છે, આરટીઆઈ લોકોએ કરી છે એના પૂરા જવાબ જ આપ્યા છે. જો આરટીઆઈ ભ્રષ્ટાચાર અમે કર્યો હોય તો કેમ સાબિત કરી નથી શકતા? અથવા એ લોકો પાસે કોઈ મુદ્દો જ નથી. ભ્રષ્ટાચાર સિવાયનો કોંગ્રેસ પાસે કે બીજા મારા મિત્રો પાસે કોઈ મુદ્દો જ નથી. ગામની અંદર 80% રોડ અમે કમ્પ્લીટ કર્યા છે, 20% બાકી છે. એમાં એ લોકોએ કોંગ્રેસ પ્રમુખ કેટી કમાણી સાહેબે જ અહીંયા અરજી આપી છે કે હવે રસ્તા ન થાય. એના વર્ક ઓર્ડર પણ નીકળી ગયા છે, એ કામ પણ ચાલુ કરી શકીએ અને અમે કામ પણ કરવાના છીએ. આ તો ખોટી રીતના અત્યારે પબ્લિકને દોરવાનું કામ કરે છે. તાલાળાની અંદર 17,659 લોકોનો અમે 1 વર્ષનો એક્સિડન્ટ વીમો પણ અમારી બોડીએ પેલ કરી છે. એ આ લોકો ટોટલી કામ અમે કર્યા છે, પણ આ લોકો પાસે ભ્રષ્ટાચાર સિવાય કોઈ મુદ્દો નથી. તમે જેટલી આ રોડ રસ્તાની વાત થઈ ગઈ છે બરાબર. 80% તમે કહો છો કે 80% રોડ બની ગયા છે, 20% અમે લોકોએ વાત કરી લીધી છે. અને વાત કરી લીધી નહીં, અત્યારે ટેન્ડર થઈ ગયું અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છે. ચલો, પીવાના પાણીની સુવિધા, પીવાના પાણીની સમસ્યા કોઈ પણ ગામમાં તમે ગમે ત્યાં જાઓ, આ કોંગ્રેસ વાળા મિત્રો નહીં પણ તમે ઘરે ઘરે ફરીને પૂછો, ડેઈલી પાણી આપીએ છીએ અને કોઈ પ્રકારનો કઈ પ્રોબ્લેમ ગંદકીમાં પણ પ્રોબ્લેમ નથી મેડમ. ડોર ટુ ડોર કચરા કલેક્શન, ડોર કચરા કલેક્શન પણ કાયમી થાય છે. એના માટે આગલા વર્ષે અમને 2 વખત ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળેલ છે. ગુજરાત સરકારનો એવોર્ડ મળેલો છે સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ, અને ડોર ટુ ડોર કચરા કલેક્શન પણ થાય છે. સીધો જવાબ આપણે કોંગ્રેસ પાસેથી માંગીશું. જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે કે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છો, સાબિત કરીને બતાવો, એવું એમનું એક પડકાર તમને. બીજી વસ્તુ એ ગંદકી, ડોર ટુ ડોર કચરો નિયમિતપણે ઉપાડવામાં આવે છે અને એના બદલ તેઓને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પહેલાં તો એ લોકોનું કહેવાનું છે કે રોડ બધા થઈ ગયા છે, બરાબર છે. વોર્ડ નંબર 5ની અંદર જ કહું છું, કોંગ્રેસની 4 સીટ આવેલી છે, છતાં એનો મેઇન રોડ હજી બાકી છે. અને વોર્ડ નંબર 5ની વાત થઈ રહી છે, હું આમની પાસે આવીશ. અને 4 વર્ષ ત્યાં નથી બન્યો. સમજી લો કે 1.5 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, તો એ પછીના 4 વર્ષમાં આ લોકોએ કેમ એ રોડ ના બનાવ્યો? બરાબર છે. અત્યારે નગરપાલિકાના ઇલેક્શનમાં જે ભાજપના ઉમેદવાર રજનીભાઈ દવે જ્યાં લડે છે, એમના ઘરની બહાર જ રસ્તો નથી કે પૂછી લો કે છે કે નથી અને કેટલા વર્ષોથી નથી. પછી મારું કહેવાનું છે કે આ લોકો એનું કહેવાનું છે કે ભ્રષ્ટાચારી નથી, બરાબર છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનની પાર્ટી છે, બરાબર. તો 200 કાર્યકરોએ રાજીનામા આપીને આ લોકોને કહે છે કે તમે ભ્રષ્ટાચારીઓ છો અને ભ્રષ્ટાચારીઓને ટિકિટ ના દેવી જોઈએ, અને બધાએ રાજીનામા એક સાથે આપેલા છે. તો એ લોકો પોતપોતાના લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર કરેલો છે, તો પછી અમારે કંઈ સાબિત કરવાની કશું જરૂર નથી, કારણ કે એ લોકો કાલ સુધી એ લોકોની જોડે જ હતા.
તો ભાજપના લોકો જ ભાજપથી બળવો કરીને જ્યારે બહાર નીકળે છે ત્યારે પોતાના જ પક્ષ એટલે કે પોતાનો પૂર્વ પક્ષ ભાજપના અધિકારીઓ ઉપર કાર્યકર્તાઓ ઉપર કૌભાંડી હોવાનો તેઓ પોતે આરોપ લગાવે છે. એટલે કોંગ્રેસના લોકો કહે છે એટલે અમારે સાબિત કરવાની કોઈ જરૂર નથી. બીજી વસ્તુ, વોર્ડ નંબર 5ની જે વાત થઈ રહી છે, વોર્ડ નંબર 5માં જે રસ્તાની વાત થઈ રહી છે ત્યાં રસ્તો નથી. વોર્ડ નંબર 5નો જે રસ્તો છે એ સ્વાભાવિક છે કે ઘણા સમય ત્યાં નથી બન્યો, પણ નથી બન્યા એની પાછળના પણ કારણો છે. કારણ કે કોઈ પણ સરકારી બાબત હોય છે એ એક નિયમ હોય, પ્રક્રિયા હોય, અને પ્રક્રિયાઓને બાદ કરતા એકી સાથે કોઈ પણ જગ્યાએ એક સાથે વિકાસ ન થઈ શકે. ક્રમ વાઇઝ દરેક વોર્ડ, દરેક વિસ્તાર અને ગલીઓનો વારો આવે છે. વોર્ડ નંબર 5નો ઓલરેડી અત્યારે ઓર્ડર થઈ ગયો છે, જે વર્ક ઓર્ડર નીકળી ગયેલો છે જે છે, પણ અનુશાસન અને જે ચૂંટણી કમિશનના નિયમ પ્રમાણે હજી કાર્ય અમે માથે હોવાથી કાર્ય શરૂ નથી કર્યું, જે સંપૂર્ણ પ્રોસેસ છે અને દરેક લોકો જાણે છે. અને રહી વાત પહેલા શરૂઆત આપણે થઈ કે આપણે જે ગ્રાઉન્ડમાં ઊભા છીએ, આ ગ્રાઉન્ડ છે પાર્કિંગ છે, નગરપાલિકાનું આ પાર્કિંગ છે, નગરપાલિકાનું ગ્રાઉન્ડ છે. આ રસ્તાની અંદર આ જગ્યા આવતી નથી આપણે જ્યાં ઊભા છીએ ત્યાં, અને એ પાર્કિંગ સહજતાથી એનું જે કામ છે પહેલા ગામનો વિકાસ થવો જોઈએ. બાકી જ્યાં નગરપાલિકા બેસે છે ત્યાં તો એમને સુખાકારી હોય જ છે. અને નવું બિલ્ડિંગ પણ અહીં જે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ નવું, એ ભાજપના કાર્યકાળની અંદર જ બનેલું છે. બાકી દરેક લોકો ભલે ભ્રષ્ટાચારની વાત કરે છે, પણ લોકોની અંદર જઈ અને તમે આ પ્રશ્ન અને એનો જવાબ લેશો તો જ તમને વાસ્તવિકતા સમજ પડશે. લોકોની વચ્ચે જઈને જવાબ લઈશું તો આપણને વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. વાત પણ સાચી છે અને અહીં જે દેખાય છે આપણે એને કેવી રીતે નજરઅંદાજ કરી શકીએ, કારણ કે આપણે કોઈ પ્રાણી નથી અને ખાસ કરીને ઘોડા નથી કે આપણે નાળ બાંધીને આપણે ફક્ત સીધું જોઈએ, આપણે આજુબાજુ પણ જોતા હોઈએ છીએ. જે પ્રકારે વાત કરવામાં આવી અહીં કે કૌભાંડ પ્રૂવ નથી થતો અને પ્રૂવ કરી શકવાની હાલત પણ નથી. હવે જ્યારે નગરપાલિકામાં ભાજપની બોડી છે અને છેલ્લા 15 વર્ષથી 3 દાયકાથી ભાજપની બોડી છે. બીજી વસ્તુ, જ્યારે ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે, એ ઠરાવ જો યોગ્ય ન લાગે તો કોંગ્રેસ દ્વારા શું તેનો વિરોધ કરવામાં આવે છે ખરા? કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે, પરંતુ આ લોકો કોઈ પણ હિસાબે પૈસાના જોરે અથવા તો કોઈ પણ એને દબાવી દેવામાં આવે છે આ લોકો દ્વારા. આમ આદમી પાર્ટીના પણ કેટલાક આગેવાન છે, આપણે તેઓને પણ પૂછીશું કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ પણ ઝંપલાવી રહ્યા છો, આપના કયા પ્રકારના પ્રોપેગેન્ડા હોવા જોઈએ? કારણ કે ભાજપ વિકાસની વાત કરી રહ્યું છે અને વિકાસની રણનીતિમાં આગળ વધશે, કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે વિરોધ નોંધાવીને આગળ વધશે. આપના પ્રોપેગેન્ડા અને ચૂંટણી ઢંઢેરામાં કઈ કઈ બાબતોનો સમાવેશમાં મેડમ એવું છે કે અત્યાર સુધી અમે ભાજપની સાથે સક્રિય કાર્ય કરતા હતા અને પબ્લિકના કોઈ પણ કામ થયેલા નથી. એમાં 1 નંબર વોર્ડમાંથી અમે ઉમેદવારી કરી રહ્યા છે. 1 નંબર વોર્ડમાં એવી પ્રોબ્લેમ છે કે પહેલા તો ખાડિયા વિસ્તારમાં ગટરનો પ્રોબ્લેમ, કે ત્યાં દરરોજના માટે એકાદો ગટરના ખાડામાં પડે છે. ખાડિયા વિસ્તારમાં ગટરની પ્રોબ્લેમ, આ વસ્તુ હું તમને પૂછીશ. ભાજપ અને 4 વાગે એટલે ગટરમાંથી એવો ત્યાં મેન્ડેટ છે કે ગટરની 4 વાગે એટલે ત્યાંની પબ્લિક 4 વાગ્યા પછી જમી નથી શકતી અને પોતે ત્યાં એટલી દુર્ગંધ આવે છે. અને બીજો પ્રશ્ન એમ કે જ્યારે જીએબીનું દબાણ પાલિકા ઉપર આવે છે ત્યારે 1 નંબર વોર્ડમાંથી લાઇટ કપાય છે, બરોબર. ને રાતના ન્યાનો ગરીબ વિસ્તાર છે, રાતના બેનું દીકરીઓ 3 વાગે રસોડાના કામેથી આવે અને એને કોઈ જાતની સુરક્ષા નથી મળતી. એના માટે અમે આમ આદમી પાર્ટી વિરોધ કરીને લડી રહ્યા છીએ. તો આપ ભાજપમાં હતા, ભાજપમાંથી અલગ થવાનું કારણ? અલગ થવાનું કારણ છે કે આ લોકો પાસે કરોડો અબજો રૂપિયા છે, એ 15 વર્ષના શાસનની અંદર કમાવી લીધા છે. તો એક સાથે 146 જણા ભાજપ શહેર પ્રમુખથી માંડીને આખું ભાજપે નામું આપી દીધું છે કે અમે આમાંથી નિવૃત્ત થઈએ છીએ. તો એ ઉપર ને ઉપરથી કંઈ એ લોકોના મળતિયા હોય છે, તો એ લોકો મળતિયાના આધારે આ બધું અને અહીંયા 24 ટિકિટ અમને જોઈએ છે ને એ નગરપાલિકા અત્યારે ચાલુ છે, એના બધા ઓલા છે. બીજી વાત નરસન ટેકરીની આવે તો નરસન ટેકરીની અંદર એ લોકોને એવું કહેવાનું છે કે જે કેપેસિટી છે, અમે ભાવનગર વાત કરેલી, રાજકોટ વાત કરેલી, કે આની અંદર 18ની કેપેસિટી નક્કી કરેલી છે. નરસન ટેકરીમાં બધા ચોરના પેટના છે એટલે લાઇટ ચોરી કરે છે, એટલે આ લોકો એવું કહે કે એને વધારી અમે ના શકીએ. અમારો એજન્ડા અમે આમ આદમીમાંથી એટલે લડીએ છીએ કે એક તો અમે ભાજપના વર્ષોથી કાર્યકર છે, છતાંય અમારે આમ આદમી લડવા માટે આવવું એટલા માટે પડ્યું, ખાસ કરીને માત્ર ને માત્ર ભાજપના સંચાલકોના ભ્રષ્ટાચાર 15 વર્ષમાં કોઈ આવ્યા નથી. એમ આ છેલ્લા 1 વર્ષની અંદર જે કોરોના કાળ હતો એની અંદર ભગાભાઈની રાશનની દુકાનની અંદરથી અમારા નરસન ટેકરીના જે સારા માણસો છે એમની ત્યાંથી અમે 7,000 કિલો માલ ભેગો કર્યો છે. એ લોકો પાસે લખેલું છે. હવે એ 7,000 કિલો માલ
ટેકરીના ગરીબ માણસને કે જે લોકોને માલ ના મળે એ લોકોને માલ આપવા માટે અમે બધા એના સહયોગી હતા. અમે બધાએ ભેગો કર્યો હતો. એ ભેગો કર્યો છે, એ માલ ક્યાં ગયો છે એ અમને પણ નથી કહેવામાં આવ્યો. અને જો આવી જ રીતે પ્રજાના કોઈ થતા નથી તો અમારા શું થવાના છે? બરાબર. પછી મેડમ એવું છે કે પાલિકા ઉપર જે જીએબીનું જી કરજો હોય એ અમને ખબર નથી. અમે ચોપડા ઉપર ગયા નથી હજી. હવે જી સત્તાધારી રૂપે અમે આવશું એટલે બધી રીતના બધી લડત આપશું. એ પાકી વાત છે. જનતા તમે ગટરની વાત કરીએ કયો વિસ્તાર? એક નંબર વોર્ડની અંદરમાં ખાડિયા વિસ્તારની અંદરમાં ગટર છે. 1 નંબર વોર્ડ ખાડિયા વિસ્તાર ગટર ઉભરાય અને 4 વાગ્યા પછી લોકો ખાવા માટે ન બેસી શકે તેવી હાલત અને ખાસ કરીને ગૃહિણીઓ મુશ્કેલીમાં. એનો મેઇન પ્લાન છે એ બાકી છે સરકારનો. કેટલા વખતથી? એ 5 વર્ષથી. તો 5 વર્ષથી તેની પ્રજા આ રીતે જી રહી છે. મેમ એ સરકારી ના ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ક્યાં અહીંયા નગરપાલિકાના અંડરમાં જ નથી આવતું. શેનો ભ્રષ્ટાચાર? જે ગટર પાણી પુરવઠા બોર્ડ હસ્તક આખી અમારી ગટરનું કામ મંજૂર થયું છે અને જે અમારે બાજુનું ગામ ગડિયાવળ છે ત્યાં એનું પ્લાનિંગ માટે કલેક્ટરે હજી 2 મહિના પહેલાં જ અમારી જમીન ફાળવણી કરી છે. એને હિસાબે ત્યાંનો પ્લાન હજી અધૂરો છે. અત્યારે જે પાણી જાય છે એ નદીમાં જાય છે, અમને પણ ખ્યાલ છે કે એ નુકસાનકારક છે, પણ અમે પણ કલેક્ટરને રજૂઆત કરી છે. એનું ટેન્ડિંગ પણ ગયું છે અને ટૂંક સમયમાં એનું કામ થશે. અને ભ્રષ્ટાચારની આ લોકો પાસે વાત કરે છે, ભ્રષ્ટાચાર કરોડો રૂપિયા, અબજો રૂપિયા, એટલે અબજો રૂપિયા કરોડો થાય કેમ? તમારામાંથી, તમારા પક્ષમાંથી જ લોકો બળવો કરીને છૂટા પડે છે, આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને ત્યારબાદ પછી અનાજની કીટનું વિતરણ હોય અને અનાજ ભેગું કરેલું હોય એ રાતોરાત ક્યાં ગાયબ થઈ જાય છે એ ખબર નથી હોતી. અનાજ ભેગું કરેલું ને ક્યાં વહી જાય એ લોકોને પણ પૂછો. અમે અહીંયા નહીં પણ આખા તાલુકાની અંદર અમે કીટ વિતરણ કર્યું છે. ખાલી ત્યાંથી નહીં, અમે જમણવાર પણ ચાલુ કર્યો ગણેશ પાર્ટી પ્લોટે અને આલ્ફા જેમાં તાલાળા મામલતદાર, પીએસઆઈ અમારી સાથે છે અને અમે 24 કલાક અહીંથી બહારના જે લોકો હતા એને બધાને ભોજન પણ અમે આપ્યું છે. અને આ લોકો એમ કહે છે કે 15 વર્ષથી આ લોકોનું શાસન આવું છે તેવું છે, તો 15 વર્ષ અમારા ભેગા શા કામે હતા? 15 વર્ષમાં ભાજપમાં તમે લોકો શા માટે રહ્યા હતા અને શા માટે હવે તમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો? આ ભાજપનો પણ એક સવાલ છે આમ આદમી પાર્ટીના લોકો માટે. કોંગ્રેસને પૂછીશું કે અહીં એક હતું શાસન તો થઈ રહ્યું છે, પરંતુ અહીં કોંગ્રેસ શા માટે નિષ્ક્રિય ભૂમિકામાં છે? 1.25 વર્ષ પહેલા કોંગ્રેસની શાસન હતું ત્યારે કોંગ્રેસે અહીંયા ગિરિનામા ચોકમાં એક ઓફિસ ખોલી હતી કે જે કોઈને પણ ફોલ્ટ લખાવો હોય તો અહીંયા ફોલ્ટ લખાવી શકે. ભાજપની બોડી જ્યારે આવી પાછી એટલે ઓફિસ બંધ કરી દીધી. બીજા નંબરમાં એ લોકો એમ કહેવાય કે ગટરનું કામ અને રસ્તાનું કામ સારું થયેલું છે તો બસ સ્ટેન્ડની આજુબાજુમાં બધી ગટર ઉભરાઈ ગઈ છે અને શ્રીનાથજી સોસાયટીના રોડ બાકી છે, કૃષ્ણ હોસ્પિટલની પાછળના રોડ બાકી છે, 4-5 જગ્યાના રોડ બાકી છે અને રિવરફ્રન્ટ છે પાછળ, તો હજી સુધી બન્યો નથી. અને લોકડાઉનમાં તાલાળા નગરપાલિકાના પ્રમુખની ગાડીમાં જ તમાકુ પકડાણી હતી, તમાકુ ને સોપારી ઉપર તમાકુનું પેકિંગ હતું. અંદર એક અમારા ભાઈએ જોયું હતું ખોલીને, અંદર તમાકુ હતી અને તરત બીજું પૈસા આપી અને તમાકુ વહી ગઈ ને પાર્લે બિસ્કિટ આપી અને પોલીસ સ્ટેશન જમા કરાવી દીધું હતું. બરાબર છે. ચલો હવે સ્થાનિક પ્રજા પણ આપણી સાથે જોડાઈ છે, આપણે તેઓને પણ પૂછીએ. સિનિયર સિટીઝન છે. કાકા, જે પ્રકારનો વિકાસ અહીંયા ઈચ્છવામાં આવતા હોય છે, શું એ પ્રકારનો વિકાસ તમે તાલાળામાં જોઈ રહ્યા છો ખરા? તાલાળામાં મેડમ ગમે પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હું કોઈ પક્ષનો કોઈ પક્ષ ખેંચતો નથી, પણ કામ કરવું જોઈએ એ ફરજિયાત આવે. ગામનો હેતુ છે કે કામ તાલાળાની અંદર થવું જોઈએ, કોઈ બી પક્ષ હોય. અત્યારે ગટરનો પ્રશ્ન મોટે પાયે છે. રેલવે સ્ટેશનની અંદર અત્યારે જે ગટરનું કામ કરેલું છે, ગટરનું કનેક્શન આ બાજુ આપેલું નથી. અત્યારે કેનાલની અંદર ગટર જાય છે, અમે અત્યારે ત્યાં રહીએ છીએ, અત્યારે અમે ત્યાં રહી નથી શકતા, રાતને દિવસ ત્યાં રહીએ છીએ, દરવાજા બંધ કરીને અમારે જમવું પડે છે, એવી પોઝિશન છે. અવારનવાર મેં અમે રજૂઆત કરેલી છે નગરપાલિકામાં ભાજપ સત્તાની અંદર કે ભાઈ એ ગટરનું કોન્ટ્રાક્ટથી દીધેલું હતું, હવે એ વસ્તુ પૂરી થઈ ગઈ છે, હવે એ વસ્તુ થશે નહીં, આવા પ્રશ્ન મળે છે. બરાબર. નગરપાલિકામાં તમે જ્યારે જાઓ છો કોઈ રજૂઆત કરવા માટે, અધિકારીઓ હાજર હોય છે પોતાની જગ્યા ઉપર અને જો હોય છે તો તમને કયા પ્રકારનો જવાબ મળતો હોય છે રજૂઆતની સામે? કે એનો કોન્ટ્રાક્ટનું કામ પૂરું થઈ ગયેલું છે, હવે બીજો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયેલો છે, સફાઈ કામનો કોન્ટ્રાક્ટ દેવાઈ ગયેલો છે. અત્યારે એસઆર પંપની બાજુમાં એ લોકોનો વેરો ઝાઝો ટાઈમથી બાકી છે. એ લોકોને એક જ કહેવાનો મતલબ છે કે તમે ગટર અહીં ઉભરાય છે તો આ ગટરનું કનેક્શન આપી દો. રેલવે સ્ટેશનની જે ગટર છે એનું કનેક્શન તાલાળા સિટીની અંદર આપેલું નથી, અડધેથી કપાઈ ગયેલું છે, એટલે ગટર ગંદકીની વાત છે, ગટર ઉભરાવાની વાત છે, એની સાથે બીજી કઈ કઈ સમસ્યાઓ છે? સમસ્યા તો અમે અત્યારે કૃષ્ણ પાર્કમાં રેલવે સ્ટેશન ઉપર મારું રહેવાનું સ્થાન છે, એ જગ્યા ઉપર 2 વર્ષથી હું રહું છું. અમારે કમસે કમ 50 થી 60 મકાન ચડી ગયેલા છે, નગરપાલિકામાં વેરોય ભરાઈ ગયેલો છે, છતાં પણ કોઈ લાઇટની વ્યવસ્થા નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી. અવારનવાર અમે માગણી કરીએ છીએ પણ એમ કહે છે થઈ જાય છે, પણ કોઈ જાતની સુવિધા અમને આજ સુધી 2 વર્ષની અંદર અમને મળી નથી.
તો ભાજપનું આ શાસન અને નગરપાલિકામાં અહીં ભાજપ શાસન કરે છે. ભલે લાસ્ટ ટર્મમાં 1.5 વર્ષ અહીં કોંગ્રેસે શાસન કર્યું હોય, કોંગ્રેસ ચૂંટાઈને આવી હતી, પરંતુ ત્યારબાદ કોંગ્રેસનો આક્ષેપ છે કે જોડતોડની નીતિ દ્વારા ભાજપે ફરી એક વખત સત્તા પોતાના હાથમાં કરી નાખી છે. ભાજપ વિકાસની વાતો કરે છે, કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે વિરોધ નોંધાવી રહ્યું છે. આમ આદમી પાર્ટી પણ આ વખતે ઝંપલાવી રહ્યું છે, કારણ કે તેઓ આ ગામનો વિકાસ ઈચ્છી રહ્યા છે. સ્થાનિક જનતાનું એવું કહેવું છે કે અહીં જે પણ પ્રકારની વિકાસની વાતો કરવામાં આવે છે, રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી, પણ ગામનો જે હેતુ વિકાસનો છે એ વિકાસનો અહીંયા હેતુ પરિપૂર્ણ થતો જોવા નથી મળતો. અહીં ગંદકીની સમસ્યા પણ દેખાઈ રહી છે, ગટર પણ ઉભરાઈ રહી છે, પાણી એકાંતરે મળે છે. અમુક વિસ્તારમાં લોકો સાંજના ટાઈમે પોતાના ફરજિયાતપણે ઘર બંધ કરીને, કારણ કે ગટર ઉભરાતી હોવાથી ગંદકી આવે છે, તે ઘર બંધ કરીને, દરવાજા બંધ કરીને તેઓ જમવા માટે કહેવાય ને કે મુશ્કેલીમાં આવતા હોય છે અને મજબૂર બનતા હોય છે કે આવી ગંદકીમાં આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખીને કેવી રીતે જમી શકીએ. તો આ તાલાડાની નગરજનોની સ્થિતિ હવે જોઈએ કે આ વખતે જ્યારે નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્રિપાંખીયો જંગ અહીંયા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સ્થાનિક જનતા જો આટલી તકલીફોનો સામનો કરતી હોય અને ભાજપનું પણ એવું કહેવું છે કે જો અમે લોકો વિકાસના કામ ન કરતા હોય તો એની સ્થાનિક જનતા છેલ્લા 15 વર્ષથી અમારી સાથે શા માટે ઊભી છે. હવે આનો જવાબ મતદારો તમારે આપવાનો છે. મતપેટીમાં તમે જ્યારે વોટિંગ કરવા જાઓ છો ત્યારે તમે સમજી વિચારીને મત કરજો, કારણ કે તમારો એક વોટ ખૂબ જ કિંમતી છે અને તમે જેને વોટ આપશો એ એક વોટના કારણે એ જીતી પણ શકે છે પક્ષ, અને એ પક્ષ હારી પણ શકે છે. તમારે વિકાસ જોઈએ છે તો તમે નક્કી કરો કે તમારો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ. તો આ હતું પાલિકાનું પાણીપત તાલાડા શહેરથી. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.